હેલો, ગુડ મોર્નિંગ. જય મહારાજ બધાને. સવારનું કામ પતી ગયું છે. ટિફિન બનાવી દીધું છે. ચા મૂકવાની બાકી છે ને નાસ્તો કરી રહી છું. પૂડા બનાવી રહી છું ચોળાના રોટના. અને હર્ષિલ પણ ઉઠી ગયો છે. એ બહાર ગયો છે બ્રશ કરવા માટે. અને આજે તો એની સાંજે જમવાનું હતું મંદિર આગળ, એટલે ખીચડીને એવું કશું છે નહીં આજે તો એને. તો પૂડો ખાય તો ખબર નહીં, ખાઈ લે તો સારું છે, કેમ કે એને તો ખીચડી જ જોઈએ. હવે આજે તો કોઈના ઘરે બી બની નથી, એટલે હવે જોઈએ શું કહે છે. આવી ગયો છે ઘરમાં. શું થયું બેટા? મોં ધોઈ લે. હા, પૂડો આપી દઉં. ચલ. કેમ? પહેલા પપ્પાને ઉઠાડે બેટા. તારા પપ્પાને ઉઠાડે પહેલા, પછી બ્રશ કર. 3rd ફ્લોર પર છે. પહેલો સારો થાય તો સારું. અમુક વાર તો મારે એવું થાય કે બગડી જાય, એટલે મને બીક લાગે બનાવતા પૂડા. જોઈએ હવે નીકળી જાય તો સારું છે. પૂડા બનાવ્યા છે ને બેટા? ઓકે, થઈ ગયો, રેડી. ગુડ મોર્નિંગ. ટામેટા સોસ થી લઈ જવાય. હા, લઈ જવાય. એને રાતે ચાંદલા કર્યા હતા ને, એટલે એનો હજુ નિશાન રહી ગયો છે. કેટલો મોટો. બધાએ ચાંદલા કર્યા હતા આમ, એટલે બધા છોકરા એ પર હશે, માથા ઉપર. બધાના કાનું એવું હશે ને, તને એકલા નહીં, બધા છોકરાઓ. ચલ મોતો ચલ બેટા, જા. પેલા પપ્પાનું. હા, પેલા પપ્પાનું ઉઠાડે, જા. ચલો હું બનાવી દઉં નાસ્તો. શું કરે રિંકુ? હર્ષેલ, ગુડ મોર્નિંગ. નહીં પીધી પિતા ચા? અમારો ટિફિન ભરાઈ ગયો. શું બનાવ્યું ટિફિનમાં? ભાજી. શેની ભાજી? મેથીની? બીજી કઈ ખાવ છો તમે? બીજી કઈ ભાજી ખાતા નહીં? એટલે મને નહીં ભાવતી બીજી ભાજી. પૂછો છો કેમ? હું બના તો તમે લઈ જા ના. તમે ભલું પૂછો, બનાવીને મૂકી દેતો પડી. તે તો સરપ્રાઈઝ. ના, એવું ના હોય ને, તો ભૂખ્યું રહેવાનું, નહીં ખાવાનું. સારું રહેવાનું. તમારે તો કેટલાય ટિફિન હોય, ના ખાઈ લેવાય. ઘરે આવી ગઈ છું અને આજે બનાવવાની છે પાણીપુરી, તો એની તૈયારી કરું છું. દાણાને એવું લઈ લીધું છે અને ઘડી મસાલો રેડી કરવા માટે મૂકી દીધેલો છે. હવે મરચાં એવું જોવું પડશે. ખાલી મસાલો અને પાણીપુરી જ, મસાલો અને પાણી જ બનાવવાનું છે. પૂરી તો લાવી દીધેલી છે એટલે વાંધો નહીં. ખાલી 2 વસ્તુ બનાવી દો બસ. આજે તો મારે બહુ મોડું થઈ ગયું, કેમ કે હવે અત્યારે કરવાનું છે કામ. હર્ષિલને જવાનું છે લેવા, એટલે ફટાફટ કામ પતાવવું પડશે. અને મરચાં ના મળે એટલે મરચાં લાવવા પડશે કોઈના ઘરેથી. લઈ આવું કોઈના ઘરેથી મરચાં. અહીંયા આગળ મેં ધાણા, મરચાં, થોડુંક આદું અને જીરું નાખ્યું થોડુંક, અને મીઠું નાખ્યું. હજુ લીંબુના ફૂલ નાખીશ
અને જલજીરા, એટલે થઈ જશે. આનાથી જ પાણી રેડી થઈ જશે. અને હું જે આપણો મસાલો છે બટાકાવાળો, એમાં હું નહીં નાખતી, નહીં લાલ મરચું, તો એમાં આ જ પેસ્ટ નાખીશ, એટલે એકદમ સરસ થઈ જશે તીખું ને એવું. એટલે પહેલાં હું આને ગ્રાઇન્ડ કરી દઉં. અત્યારે મેં કરી દીધું છે પાણી રેડી, અને અહીંયા આગળ મસાલો રેડી કરી દીધો છે. પણ હજુ ખાટા માટે કશું છે નહીં ઘરમાં. લીંબુ નથી કે લીંબુના ફૂલ પણ નથી, તો એ હજુ લાવવા પડશે. અને બસ ખાલી ઓનિયન કાપી નાખું એટલે પૂરું થઈ જાય. પછી ત્યાં સુધી છે ને મારે ભૈલાને લેવા જવાનો ટાઈમ પણ થઈ જશે, એટલે ખાલી આટલું કરી દઉં એટલે જાઉં પછી એને લેવા માટે. તમે લોકો કેવી રીતે પાણીપુરી બનાવો છો? તો કાળા ચણા અને બાફેલા બટાકા અને ડુંગળી અને લીલા મરચાં અને એને શું કહેવાય, ધાણા, એનું પેસ્ટ કરી અને એની અંદર એડ કરી દઉં એટલે, અને સંચર નાખું એટલે રેડી. સંચર ને મીઠું અને પાણી બી એ જ રીતે બનાવું. લીલું મરચું અને ધાણા અને થોડો પુદીનો અને થોડું આદું લીધેલું, અને એની અંદર જલજીરા નાખી દેવાની 1 પેકેટ, અને થોડું એમાં સંચર નાખવું એટલે સરસ લાગે. ચલ્લાકાનો પકોડી ખાઈ લે બેટા. હા પેલા મને ખીચડી શાક આપી લે. શું ખાત કાનો તો? મમ્મી એક રીતે કાઢી આપો. ચલો આવી જાઓ બધા જમવા માટે. 2 દિવસ કહેતા હતા તારે આજે પકોડી ભરે. તો પણ શું પાણી ના પડે તો પછી કાલે બનાવવાની હતી. કાલના ચણા પલાળેલા. મરચું તીખું કરી તો મોડું રાખીશ. મીડિયમ તીખું કોણ ખાય? તો તીખું તો ખાવી જોઈએ ને. તે મરચાંનું પેસ્ટ રાખી છે, નાખીને ખાઈ લેજો ને તમે. અસર કઈ જાય બેટા? ના દાદુજી ના પછી મેં બસ તું બીજા ની અમાર રહીશ. ચાલ, એ લોકો તો જશે, એ લોકો જમવા નહીં ખાવું એટલે ચાલ લે ભરી દઉં તારો મસાલો. પછી રહેશે ને પાણીપુરી તો બધે ખાઈ જતું એટલી બધે? કહેવાનું એવું બોલવા મંડી પડ્યા તો. ના ભાઈ તારું ભરું પોયું તો પકોડી ખાઈ જાય. હા કાનું આ તો તું આવ્યો જ ને બેટા સવારથી વ્લોગમાં. હે એ આજે મોડો આવ્યો, રમવા ગયો હતો ને કાનું. ટ્યુશનમાંથી આવીને રમવા ગયો હતો, એટલા માટે અમારાથી પછી ખાવા બેઠો, એટલે એને થોડું લેટ થયું, એટલા માટે હજુ એનું જમવાનું ચાલુ જ રહ્યું છે નહીં કાનું. પાણી ના લીધું અંદર? અરે તો તીખું લાગતું હતું એટલે મેં કીધું બેટા. બહાર નીકળી છું પૌવા લેવા માટે. ઘરે જોયું કાલ સવારે બનાવવાનો છે નાસ્તો, 10 રૂપિયા આપો. તો પૌવા છે નહીં, નાયલોન પૌવા પડ્યા છે. પેલા પૌવા પડ્યા નહીં, તો પ્રિતેશ આગળ બેઠેલા અને મને બહુ યાદ આવ્યું. પૈસા લેવાય હવે લઈને જાઉં છું દુકાને. પૌવા લઈ હું વધારે નહીં લાવીને રાખતી, કેમ કે પછી એ તો હું શેકતી નહીં, કશું નહીં કરતી ને પછી કંઈક અંદર જીવડાયું કંઈ પડે, એના કરતાં જ્યારે બનાવે ને ત્યારે જ હું 10 રૂપિયાના લાવી અને પછી જ બનાવું છું, વધારે નહીં લાવતી. નાયલોન પૌવા વધારે લાવી દઉં છું, એ હું ખાઉં છું એટલા માટે હું વધારે લાવી દઉં છું. પણ આ સાદા પૌવા હું વધારે નહીં લેતી. એ જ્યારે મન થાય ને ત્યારે જ અહીંયા આગળ નજીકમાં જ આપણી દુકાન છે, તો ત્યાં જઈને લઈ આવવાના, પણ વધારે લાઈન નહીં મૂકવાના. ચલો લઈ લો. મને 10ના પૌવા આપો ને.
અત્યારે હવે આવી ગઈ છું ઉપર સૂવા માટે, કેમ કે હર્ષિલને તો હું બોલાવવા ગઈ દવા પીને આવી છું. હર્ષિલને હું બોલાવવા ગઈ પણ એનું મન બી નહોતું આવવાનું અને એના બધા ફ્રેન્ડ સાથે તાપણી કરવા માટે બેઠો હતો. એટલે મેં કીધું જવા દે, ચલ એને નહીં બોલાવો, ફોર્સ નહીં કરવો એને. અને હોમવર્કનું એ તો કાલે એનું જોઈ લઈશ. હોમવર્ક તો આપ્યું નહીં કશું, ખાલી બસ થોડું સમજાવી લઈશ એ જ. અને ટ્યુશનમાં શું કરાયું છે એ બધું ચેક કરવાનું હતું, એ મોર્નિંગમાં કરી લઈશ. અત્યારે એ છોય બેઠો તાપણી કરે છે એટલા માટે. રમતો હોત તો બોલાવી લે, પણ તાપણી કરે છે એટલે પછી બેસવા દીધો. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ.